જે છૂટા કરાયેલા કર્મચારીઓ છે એમને સરપંચ એસોસિએશને સમર્થન આપ્યું છે, કઈ રીતના સમર્થન છે અને આગામી દિવસમાં કઈ રીતના રણનીતિ? અમૂલમાંથી જે 105 લોકોને જે છૂટા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે અમારા ઠાસરા તાલુકામાંથી છૂટા કરવામાં આવ્યા છે, તો અમે સંપૂર્ણ સરપંચો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ઠાસરા તાલુકામાં બધા સરપંચે નક્કી કર્યું કે આ વસ્તુ ખોટી છે. કોઈના ઘરના ચૂલા ક્યારે આવી રીતના બંધ ના કરવા જોઈએ. કોઈ વ્યક્તિ કોઈને નોકરી આપી શકતું તો નહીં, પણ છૂટી કરવો તો કદાચ ના જ જોઈએ. તો એટલા માટે તમામ સરપંચો નક્કી કર્યું છે. અમે એમને ફૂલ સપોર્ટ કરીશું અને દિન 8 સુધી અમે રાહ જોઈશું. પછી અમે ગાંધી ચિતા માર્ગે પણ ચાલવાની અમારી ફરજ પડશે. ભાજપ જ સત્તા સ્થાને છે અમૂલમાં, ભાજપના જ મોટા ભાગના સરપંચો છે, શું ભાજપને રજૂઆત કરવામાં આવશે? અમે ભાજપ પક્ષને અમારા પક્ષને રજૂઆત કરવા માંગીએ છીએ કે અમે બધા પણ સક્રિય સભ્યો જ છે, અમે પક્ષ સાથે જોડેલા જ છે, પક્ષમાં જ છે. તો આજે જે કંઈ આ ખોટું થઈ રહ્યું છે તો પક્ષ પોતાની આંખો ખોલે અને આ જે કંઈ ખોટું થયું છે એ ફરીથી એને જે રીતના છે અમારા જે કર્મચારીઓ છે એને પાછા લેવામાં આવે એવી અમારી પક્ષને માંગણી છે. તમને છૂટા કરવાનું કારણ શું છે? છૂટા કરવાનું કોઈ કારણ બનતા સુધી કોઈ છે જ નહીં. બસ રાતોરાત બધા પર કોલ આવ્યા છે કર્મચારીઓ પર, કર્મચારીઓ જણાવ્યા મુજબ અને લોકોને છૂટા કરવામાં આવ્યા છે. કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર જ આપ્યું છે અત્યારે. સતપાલસિંહ રજૂઆત કરવા આવ્યા છે, શું છે? છેલ્લા સાહેબ કેટલાક દિવસથી અમારા 100 છોકરાઓ અમૂલ ડેરીની અંદરથી છૂટા કરવામાં આવ્યા, એની રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરવા આવ્યા હતા. આજે શું માગણી છે તમારી? અમારી માગણી એવી છે કે જલ્દીથી જલ્દી અમારી પાછી ભરતી કરવામાં આવે અમૂલ ડેરીની અંદર. જો તમારી માંગણી નહીં સંતોષાય તો શું આગામી સમયમાં તમારું આયોજન? અમારી માગણી સંતોષાય નહીં તો અમે ગાંધી ચિતા માર્ગે ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન આ વખતે કરવાની અમારી ગણતરી છે. અને અમારી જોડે આ વખતે અમે એકલા નહીં, અમારા ઠાસરા ગળતેશ્વર તાલુકાના સરપંચ એસોસિએશન બી અમારી સાથે છે. જે રીતના છૂટા કરવામાં આવ્યા, શું કારણ બતાવવામાં આવ્યું છે અને કઈ રીતના તમને જાણ કરવામાં આવી? આગળ બી અમે તે દિવસ અમૂલ ડેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું, તો ચેરમેન એમડી સાહેબે અમને એવી જાણ કરી હતી કે તમને અમે આગામી બોર્ડ મિટિંગની અંદર તમારા પ્રશ્નનો ઉકેલ લાવીને તમને પરત ભરતી કરવામાં આવશે એમ. પણ આગામી બોર્ડ મિટિંગ થઈ ત્યારે અમે અમારો જવાબ લેવા માટે ગયા, પણ અમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. તમને જે છૂટા કરવાનું કઈ રીતના કહેવામાં આવ્યું, કોઈ ઓર્ડર આપવામાં આવ્યો? અમને બધાને રાતોરાત પર્ટિક્યુલર ઠાસરા તાલુકાના છોકરાઓને ટાર્ગેટ કરીને બધાને રાતોરાત ફોન આવે છે કે તમારે કાલથી જોબ પર આવવાનું નથી. કારણ શું બતાવવામાં આવ્યું છે? કોઈ કારણ હજુ સુધી ચોક્કસ કારણ અમને આપવામાં આવ્યું નથી. ખાલી એમડી સાહેબે એકવાર એવું કીધું હતું કે માનવ બળ વધુ પડે છે. તો મેં એમને પ્રશ્ન કર્યો કે સાહેબ માનવ બળ વધુ પડતું તો આગળ જે 135ની ભરતી કરી તો અમે તો જૂના એક્સપિરિયન્સ વાળા માણસ હતા તો અમને રાખવા જોઈતા હતા ને, પણ તો બી અમને કોઈ જવાબ મળ્યો નથી હજુ સુધી. हमारी मांगे पूरी करो, पूरी करो। हमारी मांगे पूरी करो, पूरी करो। हमारी मांगे पूरी करो, पूरी करो। हमारी मांगे जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी। जय जवान जय किसान। हमारी मांगे पूरी करो, पूरी करो। हमारी मांगे पूरी करो, पूरी करो। 5 જણા જાઓ. પછી લઈ લઈએ મારો ભાઈ. તમારામાંથી એક જણ રજૂઆત કરી દો ખાલી, એટલે એના વિડીયો
અને અમલમાંથી છૂટા કરેલા કર્મચારીઓ વતી આપણે આપ સૌને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે કોઈ પણ કારણ જણાવ્યા વગર તમારા પ્રોપર ઠાસરા તાલુકાના જ 76 ભાઈઓને છૂટા કરેલા અમૂલ ડેરીમાં સાત 10 વર્ષથી તમે ઠાસરા તાલુકાના સરપંચ એસોસિએશનમાં છોટા છોટા ઉભા રહો, થોડા છોટા છોટા. દીપક ને બધા આવા દો. તમે બે જણ શું કરવા ખોટી મહેનત કરો? ગમે તે એક જણ મેસેજ પાસ કરો, હું આવવાનો છું, હું આવવાનો.